બે વાળા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે વધુ મહત્વની ટાટ અને એચએસની જે કટ ઓફ કેટલું રહેશે એ વિશે થોડી ચર્ચા વિચારણા કરીશું. એના સાથે સાથે ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે મેન્સ માટે કેટલા માર્ક જરૂરી છે. તો મિત્રો એ વિશે થોડી ચર્ચા વિચારણા કરીશું. એના સાથે સાથે ફ્રીક્વન્સ આન્સર કી તમારે ક્યારે આવશે અને ટેટ સેકન્ડરીનું પ્રિલિમ અગર બદલાશે ડેટ તો કઈ રહી શકે છે દોસ્તો. આ બધી જ માહિતી આજે ચર્ચા વિચારણા કરશું. એમ બે વાળા ચેનલ લાઈવ અપડેટ તમારી સમક્ષ આજે હું વિડીયો એના માટે બનાવી રહ્યો છું. કારણ કે ઘણા મિત્રોની કોમેન્ટ્સ આવી રહી હતી મને કે પ્રિલિમ્સનું કટ ઓફ કેટલું રહેશે એ વિશે અનુસાર જણાવો અને એના સાથે સાથે મેન્સની તૈયારી કઈ રીતના કરવી અને કયા ઉમેદવારો કરી શકે છે મેન્સની તૈયારી. તો એ વિશે ચર્ચા વિચારણા થોડી કરીશું આજે આ વિડીયોમાં. હજુ સુધી એમબીએ વાળાને સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો. 4K સબસ્ક્રાઇબર આપણા પૂરા થવા આવ્યા છે દોસ્તો, ધન્યવાદ તમારો. અને એમબીએ વાળા ચેનલ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ચેનલ બની ગઈ છે દોસ્તો. હરેક વિડીયો તમારે અહીંયા આવે છે દોસ્તો, સબસ્ક્રાઇબ કરતા જરૂર જજો દોસ્તો. અને વધુ માહિતી માટે ટેલિગ્રામમાં બી જોડાઈ જાઓ, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે દોસ્તો. હવે અમે થોડું ચર્ચા વિચારણા કરીએ તો અમે ઓછામાં ઓછા 40% ગુણ એટલે કે 80 માર્ક અને અનુસૂચિત જનજાતિઓ માટે 35% 70 ગુણ લાવવા જરૂરી હોય છે દોસ્તો, જે તમારે પાસ થવા માટે એક અનિવાર્ય હોય છે દોસ્તો. હવે એ લોકો એમ કહી રહ્યા છે કે 7 ગણા ઉમેદવારો જે છે મેન્સ માટે બોલાવવામાં આવશે દોસ્તો. તો આ વાત ક્લિયર છે કે હાલ 7 ગણા ઉમેદવારો એ લોકો મેન્સ માટે બોલાવવામાં આવશે. તો એ વિચારણા આપણે થોડી ચર્ચા વિચારણા કરીશું આગળ કે કઈ રીતના એ લોકો 7 ગણા ઉમેદવારો બોલાવે છે અને કેટલા લોકો આવી શકે છે. અને એના સાથે સાથે હું તમને માર્ક્સ પણ જણાવીશ કે આટલા માર્ક્સ તમારે થતા હોય તો તમે મેન્સની તૈયારી ચાલુ કરી દો દોસ્તો. જનરલમાં આપણે જોઈ શકો છો તમે કે જનરલ ઉમેદવાર હોય તમે તો 40% માર્ક્સ જરૂરી છે એટલે કે 80 માર્ક લાવવાના છે. જ્યારે બીજા બધા ઉમેદવારો જે છે ને 70 માર્ક્સ લાવવા જરૂરી હોય છે દોસ્તો. આ એક ટેટના ક્રાઇટેરિયા પ્રમાણે આપણે વિચારણા હોય છે દોસ્તો. ઓકે દોસ્તો, હવે આપણે જોઈશું થોડું ચર્ચા વિચારણા કરી દે મેરિટના કટઓફ વિશે આપણે. તો મને એવું લાગી રહ્યું છે કટઓફ વિશે તમે થોડું ચર્ચા વિચારણા કરું હાલ તો જે લોકોને છે ને 65 થી 70 પ્લસ માર્ક હાલ જે સેફ લોકો મને દેખાઈ રહ્યા છે 70 પ્લસ માર્ક દેખાઈ રહ્યા છે દોસ્તો. અને 80 પ્લસ માર્ક વાળા લોકોને તો વિચારવાની જરૂરત નથી, લોકોએ ચાલુ મેન્સની તૈયારી કરી દેવી જોઈએ. 70 થી 80 વચ્ચે જે લોકો માર્ક્સ છે એ બી સારા ચાન્સીસ છે, એ લોકોને હાઈ ચાન્સીસ બી કહી શકાય કે એ લોકો બી મેરિટની તૈયારીમાં લાગી જાય દોસ્તો. મેન્સમાં આરામથી એ લોકો થઈ શકે છે દોસ્તો. આ મારા પ્રમાણે એક પ્રેડિક્શન હાલ દેખાઈ રહ્યું છે, જે પ્રમાણે હું તમને કહી રહ્યો છું દોસ્તો. હવે આપણે થોડી આગળ ચર્ચા વિચારણા કરીએ તો ટેટ સેકન્ડરી વિશે થોડું વિચારણા કરીએ કે લોકો કે ઘણા મિત્રો કહી રહ્યા છે કે આની પ્રિલિમ ડેટ બદલાશે. તો દોસ્તો મને નથી લાગતું આની પ્રિલિમ ડેટ બદલાશે અને આની પ્રિલિમ લિસ્ટ ચોક્કસ પ્રમાણે એને જ ડેટે આની એક્ઝામ લેવામાં આવશે દોસ્તો. જ્યારે ફ્રીક્વન્સ આન્સર કીની વાત કરીએ ટેટ હાયર સેકન્ડરીની તો મને એવું લાગ્યું છે 2-3 દિવસમાં તમારી આન્સર કી આરામથી આવી જશે દોસ્તો. શુક્રવારની આસપાસ તમારી આન્સર કી આવી જશે દોસ્તો. અને જે બી આન્સર કી આપશે એ આપણે ટેલિગ્રામ ઉપર રજૂ કરી દઈશું દોસ્તો. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો, ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ. કોઈ બી લાઈવ અપડેટ હોય લાઈવ અપડેટ તમારી સમક્ષ આવી જશે દોસ્તો. તો તમને કેવો લાગ્યો આ વિડીયો તમે લાઈક શેર કરતા જોજો. તમારે કેટલા માર્ક્સ થાય છે તમારે કોઈ બી મૂંઝવણ હોય તો કોમેન્ટ્સમાં નાખજો દોસ્તો. લાઈવ અપડેટ તમારી સમક્ષ હું તમને રિપ્લાય કરીશ દોસ્તો. ઠીક છે દોસ્તો, ફરી મળીશું આવા નવા વિડીયો સાથે દોસ્તો. ધન્યવાદ દોસ્તો. એમબી વાળા